નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો ફરીવાર એક નવી ભરતી વિશે વાત કરવામાં આવે તો મિત્રો ઇન્ડિયન પોસ્ટમાં ભરતી કરવામાં આવે છે। પોસ્ટ વિશે વાત કરવામાં આવે તો 20 જગ્યાઓ પર પગાર ધોરણ મિત્રો 30,000 રૂપિયા આપવામાં આવશે। મિત્રો સંપૂર્ણ મિત્રોની વાત કરીએ આગળ વિડીયોમાં। એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી, સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે। તો મિત્રો જોઈ લઈએ ઇન્ડિયન પોસ્ટ વિશેની ભરતીની વિગતવાર માહિતી આગળ વિડીયોમાં। તો મિત્રો વાત કરવામાં આવે તો ઉમેદવારો 5 એપ્રિલ સુધી ઓનલાઈન અરજી કરી શકે છે। ઇન્ડિયન પોસ્ટમાં એક્ઝિક્યુટિવની ભરતી છે મિત્રો। ગુજરાતમાં 8 સાઇટ કુલ 47 જગ્યાઓ ભરાશે। મિત્રો પ્રતિ મહિને 30,000 રૂપિયા સેલેરી આપવામાં આવશે। ગુજરાત માટે 8, રાજસ્થાન માટે 4, મધ્યપ્રદેશ માટે 3, મહારાષ્ટ્ર માટે 2 જગ્યાઓ ભરવામાં આવશે। મિત્રો ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ એક્ઝિક્યુટિવ જગ્યામાં ભરતી જાહેરાત ઉમેદવારોની ઓફિશિયલ વેબસાઇટ અહીં આપવામાં આવી છે। IPPOnline.com પર જઈને 5 એપ્રિલ સુધી મિત્રો ઓનલાઈન અરજી કરી શકો છો। આ ભરતી અંતર્ગત 47 જગ્યાઓ ભરાશે, જેમાંથી જનરલ કેટેગરી માટે 21, AWS માટે 4, OBC માટે 12, SSC કેટેગરી માટે 7, ST કેટેગરી માટે 3 જગ્યાનો સમાવેશ થશે। ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરી શકાશે। SC, ST, PWC ઉમેદવારો માટે ₹150 અરજી ફી ભરવાની રહેશે, જ્યારે અન્ય કેટેગરીમાં આવતા ઉમેદવારો માટે 700 છે। IPP ભરતી માટે યોગ્ય ઉમેદવારો પસંદગી, ઓનલાઈન ટેસ્ટ, ગ્રુપ ડિસ્કશન, પર્સનલ ઇન્ટરવ્યૂ મળી માર્ક્સના આધારે સિલેક્શન થશે। મિત્રો આવી કોઈ પણ સરકારી ભરતી, સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ જોઈતી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને મિત્રો 5 એપ્રિલ સુધી ઓનલાઈન અરજી કરવાની થશે। વેબસાઇટ અહીં આપવામાં આવી છે। મિત્રો આ ભરતીનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો। જય હિન્દ, જય ભારત।